વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ વિશે ભણી ગયા હતા અને નીટ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે P તરંગ QRS કોમ્પ્લેક્સ અને T તરંગ જે છે શું સૂચવે છે. તો ફરીવાર તમને કહી દઉં, P તરંગ જે છે એ કર્ણકોનું સિસ્ટોલ સૂચવે છે, જેને આપણે બોલશું કર્ણકોનું વિધ્રુવીકરણ, depolarization of atrium. QRS કોમ્પ્લેક્સ જે છે તો QRS જે છે એ શેપકોનું સિસ્ટોલ સૂચવે છે, depolarization of ventricles. અને T તરંગ જે છે, T તરંગ શેપકોનું ડાયસ્ટોલ સૂચવે છે, repolarization of ventricles. અને એ સમયે કર્ણકો પણ ડાયસ્ટોલ અવસ્થામાં હોય છે. તો P, QRS અને T વેવ્સ જે છે એ શું સૂચવે છે? depolarization or repolarization. આ બાબત તમારે જે છે એ વ્યવસ્થિત રીતે જે છે એ યાદ રાખવાની છે ફોર યોર નીટ એક્ઝામ. ત્યાર પછી થોડીક આપણે વાત કરી હતી એબનોર્માલિટીઝ ઓફ ECG, ECG ની અનિયમિતતાઓ વિશે, કે ભાઈ આ પ્રમાણેનો ECG હશે તો આ રોગ હશે હાઇપરકેલેમિયા, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, હાર્ટ ઇસ્કેમિયા. આની ચર્ચા આપણે અગાઉ જે છે કરી ચૂક્યા છીએ. આજનો આપણો ટોપિક જે છે હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ. બરોબર છે? હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ જે છે કઈ કઈ પરિસ્થિતિમાં કોના દ્વારા થાય છે એની આજે આપણે ચર્ચા કરીશું. તો આજનો આપણો ટોપિક જે છે એ હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ. તો સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું હતું કે મનુષ્યનું જે હૃદય જે છે, મનુષ્યનું હૃદય સ્નાયુ અને ચેતા એમ બંનેના ગુણધર્મ ધરાવે છે. મનુષ્યનું હૃદય સ્નાયુ અને ચેતા એમ બંનેના ગુણધર્મ ધરાવે છે. માટે આપણે મનુષ્યના હૃદયને શું બોલતા હતા? તો કે માયોજેનિક હાર્ટ. તો મનુષ્યનું હૃદય માયોજેનિક બોલવામાં આવશે. કા માયોજેનિક? તો કે સ્નાયુ અને ચેતા બંનેના ગુણધર્મ ધરાવે છે. હવે નોર્મલ કન્ડિશનની અંદર, સામાન્ય પરિસ્થિતિની અંદર, નોર્મલ કન્ડિશનમાં હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ, સામાન્ય પરિસ્થિતિની અંદર હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ એની અંદર જ આવેલી કોના દ્વારા થાય છે? તો કે સાઇનોએટ્રિયલ નોડ એટલે કે સાઇનોએટ્રિયલ ગાંઠ દ્વારા થાય છે. નોર્મલ કન્ડિશનની અંદર હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ એસે ગાંઠ દ્વારા થાય છે. અને MCQ માટે યાદ રાખવાનું છે, અગાઉ પણ આપણે વાત કરી હતી કે ભાઈ એસે ગાંઠને આપણે શું બોલીએ છીએ? તો કે ભગવાન દ્વારા આપને અપાયેલું કુદરતી પેસમેકર છે. એસે ગાંઠને આપણે બોલશું કુદરતી પેસમેકર. અને બાય ચાન્સ કોઈ વ્યક્તિની અંદર એસે ગાંઠ પ્રોપરલી કામ કરતી ન હોય તો ડોક્ટર એસે ગાંઠની જગ્યાએ શું મૂકે છે? તો કે ડોક્ટર એસે ગાંઠની જગ્યાએ શું મૂકે છે? તો કે પેસમેકર મૂકે છે. તો પેસમેકર મનુષ્ય દ્વારા બનાવેલું છે અને પેસમેકરને આપણે શું બોલશું? તો કે પેસમેકરને આપણે બોલશું મનુષ્ય દ્વારા હૃદયમાં મૂકવામાં આવતી કૃત્રિમ એસે ગાંઠ. તો એસે ગાંઠ એટલે કુદરતી પેસમેકર અને પેસમેકર એટલે આપણે બોલશું કૃત્રિમ એસે ગાંઠ. બરાબર? હવે વાત કરીએ, શું કીધું મેં તમને કે ભાઈ અંડર નોર્મલ કન્ડિશન, સામાન્ય પરિસ્થિતિ હોય તો ભાઈ સામાન્ય પરિસ્થિતિની અંદર મતલબ કે તમે શાંતિથી બેઠા છો, સૂતા છો, બરોબર? તો એવી નોર્મલ પોઝિશનની અંદર, નોર્મલ પરિસ્થિતિઓની અંદર હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ તો એસે ગાંઠ દ્વારા થતું હશે. પણ અમુક એવી પરિસ્થિતિઓ છે જેમાં હૃદય ધબકવાનું નિયંત્રણ, તો યાદ રાખજો, અહીંયા ફરીવાર ટોપિક લઈએ છે હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ. તો હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ બે દ્વારા થાય છે. ચેતા નિયમન
ન્યુરલ રેગ્યુલેશન, ચેતા નિયમન, અને બીજો જે છે એ થશે રાસાયણિક નિયમન, ધેટ ઇઝ કેમિકલ રેગ્યુલેશન. તો ચેતા નિયમન, ન્યુરલ રેગ્યુલેશન, ન્યુરલ regulation, and the second one is રાસાયણિક નિયમન, that is chemical regulation. રાસાયણિક નિયમનને ઘણીવાર કારણ કે રસાયણો દ્વારા મતલબ અંતઃસ્ત્રાવો દ્વારા થશે તો આને આપણે ઘણીવાર અંતઃસ્ત્રાવી નિયમન પણ બોલવામાં આવે છે. તો હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ બે પ્રકારે થાય છે, ચેતા નિયમન, that is neural regulation, and the second one is chemical regulation, that is રાસાયણિક નિયમન or અંતઃસ્ત્રાવી નિયમન. તો પહેલા આપણે વાત કરીએ ચેતા નિયમનની. તો આપણે બધાને ખબર છે કે ભાઈ મનુષ્યનું ચેતા તંત્ર CNS, જેને આપણે બોલશું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એટલે કે મધ્યસ્થ ચેતા તંત્ર. CNS બે ભાગમાં વહેંચાયેલું છે. CNS બે ભાગમાં વહેંચાયેલું છે. પેરિફેરલ નર્વસ સિસ્ટમ, ધેટ ઇઝ PNS, અને ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, ધેટ ઇઝ ANS. ગુજરાતીમાં કેવું હોય? પેરિફેરલ નર્વસ સિસ્ટમ, ગુજરાતીમાં આપણે એને બોલશું પરિઘવર્તી ચેતા તંત્ર. ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, ગુજરાતીમાં સ્વયંવર્તી ચેતા તંત્ર. તો CNS બે ભાગમાં વહેંચાય છે, PNS અને ANS. અને ANS, autonomous nervous system, are further divided into two, that is અનુકંપી અને પરાનુકંપી. અનુકંપી ચેતા તંત્ર અને પરાનુકંપી. અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક. સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક. તો સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર. તો હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય. આપણે ભણી રહ્યા છીએ ચેતા નિયમન, તો સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થશે. અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા થશે. અને યાદ રાખવાનું છે અનુકંપી ચેતાતંત્ર જે છે, અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારાને શું કરે છે? વધારે છે. એની સામે પરાનુકંપી ચેતાતંત્ર જે છે, પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારાને શું કરે છે? ઘટાડે છે. અને આપણે બધાને ખ્યાલ જ છે કે અનુકંપી અને પરાનુકંપી એકબીજાના પૂરક છે, મતલબ એકબીજાથી વિરોધાભાસી અસરો દર્શાવે છે. અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા વધારશે તો સામે પરાનુકંપી ચેતાતંત્ર જે છે એ હૃદયના ધબકારાને શું કરે છે? ઘટાડે છે. હવે થોડુંક આપણે યાદ રાખવાનું છે કે જ્યારે અનુકંપી ચેતાતંત્ર કામ કરે છે, જ્યારે અનુકંપી ચેતાતંત્રના હૃદયના ધબકારા વધારે છે, ત્યારે ચેતા પ્રેષક દ્રવ્ય તરીકે, ધેટ ઇઝ ન્યુરોટ્રાન્સમીટર મટીરીયલ. તો અનુકંપી ચેતાતંત્ર જ્યારે કામ કરે છે ત્યારે ચેતા પ્રેષક દ્રવ્ય તરીકે કોણ હોય છે? એડ્રીનાલિન. અને સેકન્ડ વન ઇઝ નોરએડ્રીનાલિન. એડ્રીનાલિન, નોરએડ્રીનાલિન, એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન. આ બંને શું છે? બંને અંતઃસ્ત્રાવો છે. તો એક MCQ અહીંયા પણ થશે, બરોબર? જેની આગળ પણ આપણે ભણશું કે એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન, બરોબર? આમ જોવા જાવ તો એ હોર્મોન છે, અંતઃસ્ત્રાવ છે, પણ એ ચેતા પ્રેષક દ્રવ્ય તરીકે પણ વર્તે છે. તો MCQ માટે યાદ રાખવાનું છે એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન. અહીંયા સબ્જેક્ટ આ ચેપ્ટર સાથે રિલેટેડ નથી, પણ યાદ રાખવાનું છે કે એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન બંને અંતઃસ્ત્રાવ તરીકે પણ વર્તે છે. અંતઃસ્ત્રાવ એઝ વેલ એઝ ચેતા પ્રેષક દ્રવ્ય એમ
બંને તરીકે વર્તે છે. બરોબર છે. તો જ્યારે અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારાને વધારે છે ત્યારે ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે ન્યુરોટ્રાન્સમીટર દ્રવ્ય તરીકે કોણ કામ કરે છે? એડ્રીનાલિન અથવા તો નોરએડ્રીનાલિન. અહીંયા વાત કરીએ પરાનુકંપી ચેતાતંત્ર જ્યારે કામ કરે છે, પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારાને ઘટાડે છે ત્યારે પરાનુકંપી ચેતાતંત્રની અંદર ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે ન્યુરોટ્રાન્સમીટર દ્રવ્ય તરીકે કોણ હોય છે? તો અહીંયા ન્યુરોટ્રાન્સમીટર દ્રવ્ય તરીકે હોય છે એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન જેને શોર્ટમાં આપણે લખીએ છીએ ACH, ધેટ ઇઝ એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે કામ કરે છે. કોની અંદર? તો કે પરાનુકંપીની અંદર. અને અનુકંપીમાં કામ કરે છે એડ્રીનાલિન અથવા તો નોરએડ્રીનાલિન. એક આ પણ એક MCQ યાદ રાખવાનો છે કે પરાનુકંપી ચેતાતંત્રને ગૃહ જાળવણી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ગૃહ જાળવણી તંત્ર, અંગ્રેજીમાં એને બોલવામાં આવે છે હાઉસ કીપિંગ સિસ્ટમ. પરાનુકંપી ચેતાતંત્ર ધેટ ઇઝ હાઉસ કીપિંગ સિસ્ટમ. જો કે આની મતલબ ચેતાતંત્રની વિગતવાર ચર્ચા આપણે 11મા ધોરણમાં જે ચેપ્ટર જે છે મનુષ્યનું ચેતાતંત્ર વાળું ચેપ્ટર જે છે એની અંદર આપણે વિગતવાર ભણીશું. પણ અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે કે હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ બે દ્વારા થાય: કેમિકલ રેગ્યુલેશન અને ન્યુરલ રેગ્યુલેશન. ચેતા નિયમન અને રાસાયણિક નિયમન. ચેતા નિયમનમાં કોના દ્વારા? તો કે સ્વયંવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્રમાં અનુકંપી ને પરાનુકંપી. અનુકંપી ધબકારા વધારશે, પરાનુકંપી ઘટાડશે. જ્યારે અનુકંપી ચેતાતંત્ર કામ કરે ત્યારે અંદર ન્યુરોટ્રાન્સમીટર દ્રવ્ય તરીકે કોણ હોય છે? તો કે એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન. અને એક MCQ અહીંયાથી કે એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન બંને અંતઃસ્ત્રાવ તો છે, સાથોસાથ ન્યુરોટ્રાન્સમીટર દ્રવ્ય તરીકે પણ વર્તે છે. પૂછાઈ ગયેલો MCQ છે. MCQ ફોર યોર નીટ યાદ રાખવાનું છે. પરાનુકંપી ચેતાતંત્ર આનાથી વિપરીત હૃદયના ધબકારાને ઘટાડે છે. જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર કામ કરે છે ત્યારે ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે કોણ હોય છે? એસિટાઇલ કોલાઇન. અને પરાનુકંપીનું બીજું નામ છે હાઉસ કીપિંગ સિસ્ટમ, ધેટ ઇઝ ગૃહ જાળવણી તંત્ર. શા માટે એને આપણે હાઉસ કીપિંગ સિસ્ટમ કહીએ છીએ એની ચર્ચા આપણે પછી છે કરીશું. આજે આપણે વાત કરી લઈએ બીજું નંબર સેકન્ડ, ધેટ ઇઝ કેમિકલ રેગ્યુલેશન ઓર અંતઃસ્ત્રાવી નિયમન. કે હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા પણ થાય છે. તો કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ? તો પહેલા આપણે વાત કરી લઈએ એડ્રીનલ ગ્રંથિ. એડ્રીનલ ગ્રંથિ મૂત્રપિંડની ઉપર આવેલી હશે. બંને કિડની ઉપર, બંને મૂત્રપિંડ ઉપર હશે એક એક એડ્રીનલ ગ્રંથિ. અને એમાં પાછા બે ભાગ છે. એડ્રીનલ ગ્રંથિનો બહારનો વિસ્તાર ધેટ ઇઝ એડ્રીનલ બાહ્ય, અને એડ્રીનલ ગ્રંથિનો અંદરનો વિસ્તાર જેને આપણે બોલશું એડ્રીનલ મજ્જક. તો આપણે વાત કરશું એડ્રીનલ મજ્જકની. એડ્રીનલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અને આ એડ્રીનલ મજ્જકમાંથી બે અંતઃસ્ત્રાવો નીકળે છે. કેટલા અંતઃસ્ત્રાવો નીકળે છે? બે અંતઃસ્ત્રાવો નીકળે. એક જે છે એડ્રીનાલિન, અથવા તો એનું બીજું નામ છે એપિનેફ્રિન. એડ્રીનાલિન or epinephrine, and the second one is noradrenaline. એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન હોર્મોન અંતઃસ્ત્રાવ. નોરએડ્રીનાલિન નું બીજું નામ જે છે એ છે નોરએપિનેફ્રિન. નોરએપિનેફ્રિન. તો એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન બંને એડ્રીનલ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી નીકળશે. એડ્રીનાલિન શું કરશે? એડ્રીનાલિન સંકટ સમય અથવા તો કેવી પોઝિશન આપણે કહીશું લડો યા ભાગો, કરો યા મરો, ડુ ઓર ડાય, લડો યા ભાગોની સ્થિતિમાં અથવા તો સંકટ સમયની ગ્રંથિ. સંકટ સમય જે છે એ એડ્રીનલ ગ્રંથિમાંથી કોનો સ્ત્રાવ થાય? લડોયા ભાગોની સ્થિતિમાં એડ્રીનાલિનનો સ્ત્રાવ થશે. અને આ એડ્રીનાલિન જે છે એ શું કરે છે? તો કે આ એડ્રીનાલિન હૃદયના
ધબકારા શું કરે છે? વધારે છે. અને હૃદયના ધબકારા વધશે એટલે આપણે એવું લખી શકીએ કે કાર્ડિયક આઉટપુટમાં શું થશે? વધારો થશે. કેવી પરિસ્થિતિ છે કે તમે શેરીમાંથી નીકળો છો, ગલીમાંથી નીકળો છો, કૂતરું તમારી પાછળ પડે, બરોબર છે? તો એ સમય કેવો થયો? લડોયા ભાગોનો સમય થયો, સંકટ સમય. એ સમય તમારા હૃદયના ધબકારા તાત્કાલિક શું થશે? જમ્પ કરીને વધી જશે. તો એવા સમયે હૃદયના ધબકારા વધવા માટે કોણ જવાબદાર છે? એડ્રિનલ ગ્રંથિમાંથી નીકળતો અંતસ્ત્રાવ, ધેટ ઇઝ એડ્રેનાલિન ઓર એપિનેફ્રિન. એડ્રેનાલિન અને એપિનેફ્રિન શું કરશે? લડોયા ભાગોની સ્થિતિમાં, સંકટ સમયની સ્થિતિમાં તમારા હૃદયના ધબકારા શું કરી દેશે? વધારી દેશે. બરોબર? શિક્ષક જે છે, હું કોઈને ક્લાસમાં ઊભો કરીને ફટાફટ પૂછું, ચાલે ઊભો થા, આ બોલ, નકર તને 5 વાર હોમવર્ક આપું છું, બરોબર છે? તો એવા સમય તમારા હૃદયના ધબકારા શું થશે? વધી જશે. બાનું ગોતવા મળશો, બરોબર છે? બાનાબાજી કરવા માટે, બરોબર છે? એ સમય તમે તમારું મગજ જે છે ફૂલ સ્પીડમાં કામ કરશે, હૃદયના ધબકારા વધી જશે, પરસેવો થશે. તો આ બધું કોના કારણે થાય છે? એ સમયે તમારી એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન રિલીઝ થશે. અને એડ્રેનાલિન એવો અંતસ્ત્રાવ છે જે તમને લડોયા ભાગો અથવા તો સંકટ સમયમાંથી નીકળવામાં મદદ કરે છે, તમારી ચપળતામાં વધારો કરશે. શું બહાનું કાઢવું, બરોબર? તો યાદ રાખજો, એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન અંતસ્ત્રાવ નીકળશે. ક્યારે નીકળશે? લડોયા ભાગો અથવા તો સંકટ સમયની સ્થિતિમાં તમારા હૃદયના ધબકારા વધારશે. અને હૃદયના ધબકારા વધારશે એટલે કાર્ડિયક આઉટપુટ વધશે. નોરએડ્રેનાલિનનું કામ શું છે? તો નોરએડ્રેનાલિન એક એવો અંતસ્ત્રાવ છે કે નોરએડ્રેનાલિન, જ્યારે એડ્રેનલ ગ્રંથિમાંથી નોરએડ્રેનાલિનનો સ્ત્રાવ થાય તો નોરએડ્રેનાલિન જે છે એ સામાન્ય પરિસ્થિતિમાં પણ હૃદયના ધબકારા વધારે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ હૃદયના ધબકારાને વધારે છે. તો રાસાયણિક નિયમન આપણે ભણી રહ્યા છીએ. તો એક ગ્રંથિ કઈ થઈ? તો કે ભાઈ એડ્રેનલ ગ્રંથિ એક એવી અંતસ્ત્રાવી ગ્રંથિ છે જે હૃદયના ધબકારા ઉપર અસર કરે છે અને જેના કારણે હૃદયના ધબકારા શું થાય છે? વધે છે. કારણ કે જેમાંથી એડ્રેનાલિન અને નોરએડ્રેનાલિનનો સ્ત્રાવ જે છે એ જે છે થશે. બીજી અંતસ્ત્રાવી ગ્રંથિ ખાસ યાદ રાખવાનું છે, સેકન્ડ અંતસ્ત્રાવી ગ્રંથિ કે જે હૃદયના ધબકારા વધારવામાં ભાગ ભજવે છે એ છે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિમાંથી એક અંતસ્ત્રાવ નીકળે છે. અંતસ્ત્રાવનું નામ છે થાઇરોક્સિન, ધેટ ઇઝ T4. આ ડિટેલમાં આપણે ભણવાનું જ છે. અત્યારે તમે યાદ રાખવાનું છે, થાઇરોઇડ ગ્રંથિમાંથી કોનો સ્ત્રાવ થશે? થાઇરોક્સિન, ધેટ ઇઝ T4. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય. અને આ થાઇરોક્સિન શું કરશે? આ થાઇરોક્સિન જે છે, વેરી ઇમ્પોર્ટન્ટ, BMR માં શું કરે છે? વધારો કરે છે. BMR મતલબ શું? BMR ને આપણે બોલશું અંગ્રેજીમાં બેઝલ મેટાબોલિક રેટ. બેઝલ મેટાબોલિક રેટ, બેઝલ મેટાબોલિક રેટ ગુજરાતીમાં આપણે બોલશું સામાન્ય ચયાપચયનો દર. સામાન્ય ચયાપચયનો દર, ઇટ ઇઝ બેઝલ મેટાબોલિક રેટ. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતસ્ત્રાવ નીકળે T4. આ જે થાઇરોક્સિન હોર્મોન જે છે એ બેઝલ મેટાબોલિક રેટ એટલે કે સામાન્ય ચયાપચય દરમાં બેઝલ મેટાબોલિક રેટમાં વધારો કરશે. એટલે કે કોષની અંદર ચયાપચયિક દર જે છે વધશે. અને કોષની અંદર ચયાપચયિક દર વધે મતલબ શું થાય? તો કે કોષની અંદર ફટાફટ ગ્લુકોઝ તૂટવા માંડશે, ATP બનવા માંડશે. તો સામાન્ય ચયાપચયિક દર વધશે મતલબ કોષની અંદર ચયાપચયનો દર વધે છે, મતલબ કોષની શક્તિની જરૂરિયાત જે છે વધી જશે. અને કોષની અંદર શક્તિની જરૂરિયાત વધી જાય તો દરેક કોષ સુધી ખૂબ જ ઝડપથી આપણે ગ્લુકોઝ અને ઓક્સિજન પહોંચાડવો છે જરૂરી બને. તો થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિનનો સ્ત્રાવ કરશે. થાઇરોક્સિન બેઝલ મેટાબોલિક રેટમાં વધારો કરે અને બેઝલ મેટાબોલિક રેટ એટલે કે સામાન્ય ચયાપચયિક દર વધશે તો કોષ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ગ્લુકોઝ, કોષ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ગ્લુકોઝ પહોંચાડવો જરૂરી બને છે.
કોષ સુધી પૂરતા પ્રમાણમાં O2 અને ગ્લુકોઝ પહોંચાડવો પડે અને દરેક કોષ સુધી ઝડપથી ઓક્સિજન ને ગ્લુકોઝ ને પહોંચાડવા માટે શું કરવું પડે? તો ઓક્સિજન ને ગ્લુકોઝ જે છે કોના દ્વારા કોષ સુધી પહોંચે? આપણે બધાને ખબર છે રુધિર દ્વારા આપણા શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન અને ગ્લુકોઝ પહોંચે અને આપણા શરીરના દરેક કોષ સુધી રુધિર અને રુધિરને ફટાફટ પહોંચાડવું હોય તો કોને વધારે કામ કરવું પડે? હૃદયને વધારે જોરથી કામ કરવું પડશે. 1 મિનિટમાં 72 વાર ધબકતું હોય તો 1 મિનિટમાં 80 વાર 85 વાર કે 90 વાર મતલબ કે હાર્ટ બીટમાં વધારો કરવો પડશે. હૃદયને ખૂબ જ ઝડપથી બ્લડને પમ્પિંગ કરવું પડે જેના કારણે રુધિર ફટાફટ ગ્લુકોઝ અને ઓક્સિજનને લઈને આપણા શરીરના દરેક કોષ સુધી પહોંચી શકે. તો થાઇરોક્સિન નો સ્ત્રાવ થશે થાઇરોઇડ ગ્રંથિમાંથી. થાઇરોક્સિન બેઝલ મેટાબોલિક રેટમાં વધારો કરે અને સામાન્ય ચયાપચય દર વધે એટલે કોષ સુધી પૂરતા પ્રમાણમાં અને ઝડપથી O2 અને ગ્લુકોઝ પહોંચાડવો જરૂરી બની જાય. અને આવું કરવા માટે શું કરવું પડે? તો કે આવું થાય એટલે હૃદયના ધબકારા છે ઈ વધે છે. હૃદયના ધબકારા વધી જશે, હૃદય જે ઝડપથી છે બીટ કરવા માંડશે કારણ કે કોષ સુધી ઝડપથી O2 અને ગ્લુકોઝ પહોંચાડવો છે. તો આ વાત થઈ ગઈ હૃદય ધબકવાની પ્રક્રિયાના અંતસ્ત્રાવી નિયમનની. 2 અંતસ્ત્રાવી ગ્રંથિની આપણે વાત કરી કે જે હૃદય ધબકવાની પ્રક્રિયા ઉપર અસર કરે છે. ફર્સ્ટ વન ઇઝ એડ્રિનલ ગ્રંથિ and the second one is thyroid gland. બરાબર? તો આ થઈ ગયું હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ. ડિવિઝન કરી લઈએ. પહેલો જ MCQ કે મનુષ્યનું હૃદય સ્નાયુ અને ચેતા બંનેના ગુણધર્મ ધરાવે છે માટે આપણે એને બોલશું માયોજેનિક હાર્ટ. નોર્મલ કન્ડિશન ની અંદર હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ એસે ગાંઠ દ્વારા થતું હશે. એસે ગાંઠને આપણે બોલશું કુદરતી પેસમેકર અને કોઈ કારણોસર જો એસે ગાંઠ ખરાબ થઈ જાય તો ડોક્ટર એસે ગાંઠને દૂર કરીને શું મૂકે છે? પેસમેકર મૂકે છે. તો પેસમેકરને આપણે બોલશું કૃત્રિમ એસે ગાંઠ. હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ ન્યુરલ રેગ્યુલેશન, ચેતા નિયમન, રાસાયણિક નિયમન. ચેતા નિયમનમાં CNS, PNS અને ANS માં અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા થશે. અને રાસાયણિક નિયમનમાં એડ્રિનલ ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિ દ્વારા જે છે એ હૃદય ધબકવાની પ્રક્રિયાનું નિયંત્રણ થાય છે. તો આ વાત થઈ ગઈ હૃદય ધબકવાની પ્રક્રિયાના નિયંત્રણની. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ધમની અને શિરા વચ્ચેનો થોડો તફાવત, ધમની, શિરા અને રુધિર કેશિકાની રચના, એની દિવાલની રચનામાં શું હોય એના વિશે અને રુધિર પરિવહન સંબંધિત રોગો વિશે થોડી ચર્ચા જે છે કરીશું. ત્યાં સુધી વિડિયોને પહેલેથી છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી જોતા રહો. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.